હાય યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં જ હશો ને? તો સવારના પોરમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને આ બાજુ જો બીલીપત્રન ઝાડને મારા કાકાએ પૂજા કરી લીધી છે. મારો નાનો ભાઈ ધાર્મિક રમકડાથી રમતો લાગે. શેનથી રમે જઈએ આપણે. ધાર્મિક શું કરે છે? શેનથી રમેશ? હે, રમકડાથી રમેશ? આર્યું આ નામ શું છે? આર્યું ઓ આ બધા રમકડા નામ શું છે? આવડે છે રમકડાનું નામ તને? તો ગાઈસ, મમ્મી સવારના પોરમાં નાસ્તો બનાવશે. શું બનાવશે એ તો નથી ખબર, પણ આઠમનો દિવસ છે આજ અને કંઈક બનાવતા લાગે. જોવો તો શું? હા, ચા ને રોટલી. શું બનાવો છો? રોટલી ને ચા. રોટલી ને ચા. ભાખરી નથી બનાવતા? ના, ભાખરી નથી બનાવતી, રોટલી. ઠીક. આમાં શું છે? બરણી રહે એમાં ઘી છે. તો હમણાં પદુલી આવી ગયો હતી ને? શું ભાવનું ઘી લાવ્યા તમે? 250 રૂપિયાનો 250 રૂપિયાનું 250. જો 250 રૂપિયાનું 250 ઘી લાવ્યા છે મમ્મી. એટલે કે નાનો ભાઈ પદુ ગયો ને એ ઘી લેવા ગયો તો અત્યારમાં 250 ઘી લાવ્યો. શેની માટે લાવ્યો ઘી? ખાવા માટે. ઠીક, ગાયનું ઘી લાવ્યા ખાવા માટે. અને આજે આપણે આઈટમ છે એટલે વરઘોડો જોવા જવાનું છે. હા. શેનો વરઘોડો જોવા જવાનું આપણે? કૃષ્ણનો. શેનો કહેવાનો? કૃષ્ણનો. કૃષ્ણ ભગવાનનો. કઈ જગ્યાએ જવાનું વરઘોડો જોવા? કૃષ્ણ જન્મ ઉત્સવમાં. કૃષ્ણ જન્મ ઉત્સવમાં? હા, ચકલે. ચકલે એટલે બોટાદમાં? હા. તમારા કાકા કંઈક પૂછતા લાગે છે. એ આમને હાથમ આઈટમનો બધો અનુભવ છે. એટલે આપણને કંઈ અનુભવ નથી, પણ એમને ખબર છે શું છે. આપણે પૂછ્યું એમને જઈને. જો દીવાબત્તી શું કહેતા તમે? કેટલા વર્ષથી અમારે મસ્તરા મંદિરથી પરંપરા ચાલી આવે છે કે રથયાત્રાની કે કૃષ્ણ ભગવાનના વરઘોડાની. એટલે કઈ જગ્યાએ આપણે રથયાત્રા ઉપડે? મસ્તરા મંદિરેથી સવારમાં 9 વાગે ઉપડે છે અને સારી બધી સોસાયટીમાં અલગ અલગ જગ્યાએ. એટલે કઈ જગ્યાએ તમારે હાલે આપણે વરઘોડો? ટાવર રોડે ચાલે, મસ્તરા પછી પરામાં ચાલે છે, રાંગળી શેરીમાં ચાલે છે, પછી ચકલેથી અવારનવાર બધે ચકલેથી ચાલે છે, તુરખા રોડે રોડેથી ચાલે છે, બધેથી અલગ અલગ. તો તમે વર્ષે ને અમારે દર જન્માષ્ટમી ઉત્સવે અમારે ભવ્ય રથયાત્રા નીકળે છે. તો તમે શું દીવાબત્તી કરતા હતા? અત્યારે હું દીવાબત્તી કરું છું, પછી રથયાત્રા જોવા જવાનું. એટલે આની પહેલાના બ્લોગમાં તો આપણે નતા લીધા હતા નહીં, બહારગામ ગયા હતા એટલે નતા લીધા, પણ આગળના બ્લોગમાં આપણે લઈશું મારા કાકાને. બરોબર? તો ગાય સવારના પોરમાં વાગી ગયા છે કેટલા? 9 વાગી ગયા છે. અને આ ભાઈ જો મારા ધાર્મિકથી થોડોક મોટો છે, મોટો ભાઈ છે, અને અત્યારમાં પીસી કરે છે. એટલે 9 વાગ્યામાં પીસી કરવા નહીં, સવારે 7 વાગ્યા જાગવાનું નહીં. પણ આટલો બધો મોડો હોય? એટલું બધું મોડું જગાય? કેટલા વાગે જાગે છે રોજ? હું છે ને રોજ 6 વાગ્યા જાગું. 6 વાગ્યામાં જાગી જાય? નિશાળ જવાનો ચારે કે? હું રોજ જાગું. રોજ 6 વાગ્યા જાગે છે આ નીલભાઈ. આપણેથી 7 વાગ્યા સિવાય ઉઠાતું નથી. 7 વાગ્યા જાગવાનું, પછી નાય ભાઈ તૈયાર થઈને પછી કામે નાસ્તો કરવા બોલાવે છે. આજ તો મોડા ઉઠાણું. કાલ રાતે 12 વાગ્યા સુધી જાગતો હતો ને, ઊંઘ જ નથી આવતી, એટલે પછી જાઈ ગયો. એટલે પછી હું ને હવે મમ્મી નાસ્તો કરવા બોલાવે. હું નાસ્તામાં છે આ તો મમ્મી ચા ને રોટલી બનાવતા હતા, પણ બીજો નાસ્તો જે ઘરે બનાવ્યો ને ચટણીથી, એ બધા હું તમને દેખાડીશ. તો ગાઈસ, તો હવે નાસ્તો કરવા આવી ગયો છું. અને જો આ નાસ્તો મમ્મીએ છઠને દિવસે બનાવ્યો હતો. આ મેંદાની પૂરી છે, પછી આ મમરા છે, પછી આ શું છે એટલે રોટલી બનાવી, ખાખરા છે, ગાંઠિયા છે. આ પપ્પા જો એકલા ખાવા બેસી ગયા છે, કહેતાય નથી. એકલા બે કેમ એકલા બે ગયા, કહેતાય નથી ખાવા? એકલા જો તો મમ્મી એકલા ખાલી કીધું મને. તમે મને હાથ પાડ્યો કે ખાવા આવેલ. પપ્પાએ કીધું કે આવેલ ખાવા કીધું? શું કયો? જો ખાખરા ને બૂસડા બોલાવે છે પપ્પા. જો તો ગાઈસ, હવે ફાઇનલી હું હે ને તૈયાર થઈ ગયો છું.
અને પપ્પાએ એક જોડી ઇસ્ત્રી કરાવવા નાખ્યા, એ કપડાં ઇસ્ત્રી કરાવ્યો. પછી શાંતિથી બેઠો છો. વરઘોડા ક્યારે જવાનું છે તો નથી ખબર, પણ ટાઈમ થાય છે એટલે જવાનું થાય છે. તો ઠેઠ સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો અને ઠેઠ સુધી તમે વ્લોગ જોયા રાખજો, તમને મજા જ આવવાની છે આ વિડીયોમાં. તો ગાઈસ વાગી ગયા છે સવારના 10:06 અને મારો ભાઈ નાનો રહ્યો ને એટલે કે પાર્થ, એ મને હવે એમ કહે છે કે ફોટા પાડવા છે. ક્યારનો કહે છે કે ફોટા પાડવા છે. એને એમ નથી થતું કે હવે વરઘોડાને જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ એમ ક્યારનો કહે છે ફોટા પાડવા છે. જો ક્યારનો બૂટ પહેરીને આ જો હાઈલો આવે છે. શું કરવું છે તારે ક્યારનો? ફોટા પાડ તું મારા S20 અલ્ટ્રામાં. કયા ફોનમાં? સેમસંગ S20 અલ્ટ્રા. ફોટા પાડ મારા. ફોટા પાડવા જ પડશે તારે? હા, એટલે પાડવાના જોઈએ ને, એટલે આમ જોતું રોલા કેટલા નાખ્યા છે. હે એન્ટ્રી જો, એન્ટ્રી મારી છે આજ. મસ્ત કપડાં પહેરા લાગે છે. જો આ જે દીપક છે, આ ભગોડી કે દીપક. ક્યાં જાવું તાર ભગુ? કાઈ નહીં, પપ્પા કહેશે ગામમાં જાવ. ગામમાં જવાનું છે? ગામમાં હુલ્યા જવાનું છે? ખબર નહીં, બૂટ લેવા જાવ. હે હા, તો આજ 8 છે, આજ બૂટ મળે. હે આજ 8 છે, આજ બૂટ મળે. આજ બધી દુકાનો બંધ હોય 8ના દિવસે. આજ વરઘોડો જોવો હોય જા. વરઘોડો જોવા જવાનો હો? જવાનો હો જો? ક્યારે જવાનો? તો ગાઈસ હવે આ ધાર્મિકના ભાઈ નીલ મોટો આવી ગયો છે, તૈયાર થઈને આવી ગયો. હા. તારે વરઘોડામાં આવવાનું છે? હા. ક્યાં આવવાનું છે વરઘોડા? ચકલે એ તો ખબર હે, ચકલ્યા આવીશ ને? કોને હારા? માથું બાથું ઓળ લેવાય ને તારે ભલા. ઈ પા ઓળીશ, હું આવીશ ઓળી. પણ કોને હારા આવું? તાર પપ્પા ને તાર મમ્મી હારે? તારી હાલમાં મારી હારે હું, મેહુલભાઈ, પછી મમ્મી, મારા પપ્પા, બધુભાઈ ત્રણે આવીશું. તઈને હા. એવું છે? તું તાર પપ્પા ને આવજો. તે નવી ગાડી લીધી ને એમાં આવજે, બરોબર? ગાઈસ હું બહાર બેઠો છું, એની રાહ જોઈને. એની એમ ક્યારનો કે કરતો હતો ને કે ફોટા પાડો. એની રાહ જોઈને બેઠો છું. એ ઘડિયાળ ક્યારનો પોતે જડતી નથી એનથી. હવે આવે એટલે એના ફોટા પાડી દઈએ. તો ગાઈસ એના મેં 4 થી 5 ફોટા પાડી દીધા. એટલો રાજી થઈ ગયો ને, એવા મસ્ત એના પોઝ લઈને પાડ્યા ને ફોટા, રાજી થઈ ગયો. તો હેલો ગાઈસ, તો આપ જન્માષ્ટમી છે આજે. તો આજે આપણે જવાના છીએ કૃષ્ણ ભગવાનની મટકી ફોડે, ત્યાં આપણે જવાના છીએ અને ત્યાંના રિવ્યૂ દેખાડશું અમે. જો આ બે નાના ભાઈઓ આવી ગયા છે, પણ હજી ઓલો નથી આવ્યો. હવે એનું શું કરવું? હવે એ આવ્યો નથી, હજી 11 વાગી ગયા તો આવ્યો નથી. હવે એનું શું કરવું? જો આ હજી રખડે છે ક્યાં. હું આને કહું છું હાલ મોડું થઈ જાય છે મટકી ફોડવામાં, તો આવતો નથી. એટલે ઘરમાં નકરી ગરમી થાય છે. હું અહીંયા ગરમીમાં મારો 100 ટકો લીલો થઈ ગયો, એ નથી જોતો ને આ એમ કે મને ઘરમાં ગરમી થાય. મને બહાર કેટલી ગરમી થતી હશે? એટલે ઘરમાં એટલી ગરમી થાય કે બહાર આવો તોય ગરમી થાય, ઘરમાં આવો તોય ગરમી થાય. શું કરું? તો મિત્રો તમે જોઈ શકો છો તો આપણા બોટાદમાં કેટલી ગરદી છે જો. તો આપણે પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા છીએ. જો આપણે ગળદી કેટલી બધી પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા છીએ. જો આવી રહ્યો. તો આપણે પેટ્રોલ પંપથી નીકળી ગયા છીએ પેટ્રોલ પુરાઈને. હવે આપણે જવાનું છે જન્માષ્ટમીની યાત્રામાં. જોઈ લો ગળદી તો છે હો ઘણી ભાઈબંધ.